કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા. અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આપણી ધોરણ 11 ની અભિયાન બેચમાં. અને યસ, આપણો સિલેબસ ઓલરેડી પતી ગયો છે, પણ પ્રેક્ટિકલ જે તમારે JEE ને નીટમાં કામ આવે છે એના ટોપિક ચાલી રહ્યા છે, અને એનો પણ આજે આ છેલ્લો લેક્ચર છે. એટલે ઇન શોર્ટ એવું કહી શકીએ કે અભિયાન બેચનો આ છેલ્લો લેક્ચર છે. બેટાઓ, શરૂઆત કરી હતી આપણે 11મું ધોરણ ચાલુ કરીને, અને આજે આપણે આ JEE નીટ સાથે 11માના છેલ્લા લેક્ચરમાં પહોંચી ગયા છે. આશા રાખું છું તમારું અભિયાન બેચમાં અમારી સાથેનું કનેક્શન જબરજસ્ત રહ્યું હશે. આજના આ વિડીયોની કમેન્ટમાં અચૂકથી જણાવો કે અભિયાન બેચમાં ભણવાથી શું તમને ફાયદો થયો કે નહીં, અને કેવી મજા આવી એ તમે કમેન્ટમાં આજે અચૂક જણાવજો. આજે લાસ્ટ લેક્ચર જોવા તરફ જઈ રહ્યા છીએ, એ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન પ્રાયોગિક, એટલે કે પ્રેક્ટિકલ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની આજે વાત કરીશું. ગઈ વખતે આ ટોપિકમાં આપણે એમનું જથ્થાત્મક ગુણધર્મ બાકી રાખ્યું હતું, ખાલી આપણે માત્રાત્મક ગુણધર્મ જોઈ લીધું હતું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, માત્રાત્મક ને જથ્થાત્મક ગુણધર્મ આજે જોવાના છીએ. લાસ્ટ લેક્ચરમાં ખાલી આપણે ગુણદર્શક પૃથ્થકરણ, ગુણાત્મક પૃથ્થકરણ જોયું હતું, બરાબર. આજે આપણે કાર્બન ને હાઇડ્રોજનનું માપન જોઈશું કે કેટલા પ્રમાણમાં મળે છે, એના ડિટેક્ટન્ટ ટેસ્ટ એટલે કે ઓળખાણવાળા ટેસ્ટ એ બધા આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધા હતા કે કઈ રીતે કાર્બન હાઇડ્રોજનને પારખવામાં આવે છે, કે કાર્બનિક સંયોજનમાં કાર્બન છે, હાઇડ્રોજન છે કે નહીં એ ચેક કરવામાં આવે છે, એ જોઈ લીધું હતું. નાઇટ્રોજનનું માપન પણ આજે જોઈશું, આજે સલ્ફરનું માપન પણ જોઈશું, હેલોજનનું માપન પણ જોઈશું, અને ફોસ્ફરસનું માપન પણ જોઈશું, અને લાસ્ટમાં ઓક્સિજનનું માપન પણ જોઈશું. ઇન શોર્ટ, ગયા લેક્ચરમાં આપણે ગુણદર્શક પૃથ્થકરણ કર્યું હતું, આજે આપણે જથ્થાત્મક કે માત્રાત્મક પૃથ્થકરણ કરીશું. બે વચ્ચે ભેદ પણ ગયા લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી કે ભાઈ ગુણદર્શક પૃથ્થકરણ એ ઓળખ કસોટીઓ હતી, કે આપેલા સંયોજનમાં આ બધા તત્વોમાંથી કયા તત્વ આવેલા છે એની ઓળખ માટેની કસોટી હતી. હવે માની લો ઓળખ થઈ ગઈ, તો હવે એનું પ્રમાણ જાણવું પડશે બેટા, અને પ્રમાણ પરથી આપણને અણુસૂત્ર ખબર પડશે. એ તમે ધોરણ 11માં ટકાવાર પ્રમાણ પરથી પ્રમાણિત સૂત્ર અને અણુસૂત્ર શોધતા શીખી ગયા છો. તો આજે આપણે આ બધા તત્વ ડિટેક્ટ થયા પછી આપેલા સંયોજનમાં એ કેટલા ટકા હોય છે એનું મેઝરમેન્ટ એટલે કે માપન કઈ રીતે થાય છે એ જોવાનું છે. પણ એ જોતા પહેલા આપણે દર વખતે છેલ્લા લેક્ચરમાં પણ જોઈ લઈએ આજે ગયા લેક્ચરમાં આપેલા હોમવર્ક ક્વેશ્ચન. ચલો સોલ્વ કરીએ. ગયા લેક્ચરમાં તમને ક્વેશ્ચન આપેલો હતો, ભાઈ શું છે, નીચેનામાંથી કયું સંયોજન અથવા અવક્ષેપ કાળા રંગના મળે છે. ભાઈ આખા ટોપિકમાં એક જ વસ્તુ આવી હતી જે કાળો રંગ દર્શાવતું હતું, અને એ હતું બેટા PbS, લેડના સલ્ફાઇડ કાળા રંગનું મળતું હતું. તો PbS સાચો વિકલ્પ છે, એ તમે ટિક કરી શકીએ આપણે બેટા. ક્લિયર છે? તો સાચો જવાબ આવી જાય છે આપણો PbS. બાકી બેટા AgBr સફેદ રંગના હોય છે, FeSCN2+ એ લોહી જેવા લાલ રંગ આપે છે. તો સાચો જવાબ આવી ગયો છે અહીંયા તમારો PbS. આશા રાખું છું મારો ને તમારો જવાબ મેચ થઈ ગયો હશે. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, સોડિયમ પિગલન નિષ્કર્ષણને નાઇટ્રિક એસિડ વડે એસિડિક કરવામાં આવે છે. ભાઈ સોડિયમ પિગલન મિશ્રણ તમને ખબર જ છે, ભાઈ એને વડે ગરમ કરીએ પિગલન મિશ્રણ, હવે એસિડિક કરવામાં આવ્યો HNO3 વડે, અને હવે સિલ્વર નાઇટ્રેટ AgNO3 ઉમેરીએ. યાદ કરો ભાઈ, જેવો AgNO3 નો વપરાશ આવે ને એટલે આપણને તરત ખબર પડી જાય હેલોજન મળશે, AgX મળશે. જો સફેદ અવક્ષેપ હોય, આપણને એ જ પૂછ્યું છે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં દ્રાવ્ય સફેદ અવક્ષેપ સફેદ હોય તો તરત જ કહી શકીએ સફેદ હોવાથી આપણને તરત જ ખબર પડી જાય સફેદ છે તો એ બીજું કશું નહીં AgCl હોવા જોઈએ. કેમ કે AgBr હતા તો પીળા મળ્યા હતા, એ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થતા હતા, અને AgI હતા તો ઘટ્ટા પીળા જે અદ્રાવ્ય રહેતા હતા. પણ અહીંયા સફેદની વાત કરી છે, આથી એમાં AgCl હશે. તો એ કોની હાજરી સૂચવે છે? ક્લોરીન. યસ, વિકલ્પ નંબર 1 તમારો સાચો જવાબ છે. બોલો, ક્લિયર છે બેટા? લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ લીધી હતી પરખ કસોટી, એમાંથી 2 MCQ હતા જે તમે કર્યા હશે, અને બંને સાચા પડ્યા હોવા જોઈએ. આજે આપણે શું કરવાના છીએ? આજે આપણે બેટા કાર્બનિક સંયોજનોનું માત્રાત્મક ગુણધર્મ, બરાબર, માત્રાત્મક પૃથ્થકરણ એટલે કે બેટા આપણે અહીંયા ક્વોન્ટિટીની વાત કરવાના છીએ.
એટલે કે બેટા આપણે અહીંયા પ્રમાણની વાત કરીશું. અને આ પ્રમાણ બેટા કયું હોય છે બેટા? તો આ પ્રમાણ બેટા ટકાવાર પ્રમાણ હોય છે. અને તમે બેટા ટકાવાર પ્રમાણ પરથી ધોરણ 11માં શીખી ગયા છો પહેલા જ ચેપ્ટરમાં. ટકાવાર પ્રમાણ પરથી તમે કોઈ પણ કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર શોધી શકો છો. અને બેટા જો પ્રમાણ સૂચક સૂત્ર મળી જાય પછી બેટા સાથે સાથે જો આપણને એનું આણ્વીય દળ આપી દે તો આપણને એના પરથી બેટા અણુસૂત્ર પણ મળી જાય છે. શું મળે છે બેટા? અણુસૂત્ર પણ મળી જાય છે. તો બેટા ગોલ આ જ છે. ભાઈ પહેલા તો આપણે ચેક કરી લીધું કયા કયા તત્વ છે. હવે એનું પ્રમાણ ચેક કરો. પ્રમાણ મેન આપણે ટકાવાર પ્રમાણ શોધીશું. ટકાવાર પ્રમાણ મળે તો પ્રમાણ સૂચક સૂત્ર મળી જાય અને અણુસૂત્ર મળી જાય. તો આ ચેપ્ટરમાં આ ટોપિકમાં આપણો ગોલ એ જ છે કે ભાઈ કોઈ બી પ્રમાણ પરથી એનું ટકાવાર પ્રમાણ કઈ રીતે મળી શકે. આ ટોપિકમાં આપણે આટલી વસ્તુ જોવાના છીએ કે ભાઈ ટકાવાર પ્રમાણ કઈ રીતે મળી શકે. કોનું કોનું જોવાના છીએ બેટા? બહુ બધા તત્વ છે. કોના કોના જોવાના છીએ? બહુ બધા તત્વ છે. કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, હેલોજન, ઓક્સિજન. આટલા તત્વના ટકાવાર પ્રમાણની વાત કરીશું. કેમ કે મોટાભાગના કાર્બનિક સંયોજનોમાં આ જ તત્વો રહેલા હોય છે. તો ચલો શરૂ કરી દઈએ બેટા. તો પહેલી વસ્તુ કાર્બન ને હાઇડ્રોજનનું માપન. તો જુઓ બેટા સૌથી પહેલા તમને ખબર છે કે એનું ગુણાત્મક પૃથ્થકરણ કરવું હોય તો કાર્બન ને હાઇડ્રોજનનું માપન એક જ પ્રયોગ દ્વારા થાય છે, ગુણાત્મક ને માત્રાત્મક. કાર્બનિક સંયોજનના ચોક્કસ જથ્થાને આપણે કોપર ઓક્સાઇડ શું કરીએ છીએ બેટા? કોપર ઓક્સાઇડ સાથે વધારે ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવે છે. હવે બેટા તમને ખબર છે વધુ ઓક્સિજનની હાજરીમાં બાળવાના આ પ્રક્રિયાને આપણે દહન પ્રક્રિયા કહીએ છીએ. કઈ પ્રક્રિયા કહીએ છીએ બેટા? દહન પ્રક્રિયા. અને હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આપણે દહન પ્રક્રિયાને લગતું ઘણું બધું ભણી ગયા છીએ. ચલો આપણે દહન પ્રક્રિયા પહેલા કેટલાક સમજાવું તમને. યાદ કરો થોડું હાઇડ્રોકાર્બનનું રિવાઇઝ કરીશું આપણે અહીંયા. દહન પ્રક્રિયા થોડું તમને યાદ કરાવી લઉં. તમે હાઇડ્રોકાર્બનની દહન પ્રક્રિયામાં પ્રથમ પ્રક્રિયા મિથેનનું દહન જોયું હતું કે ભાઈ મિથેન છે ઓક્સિજનની હાજરીમાં જો એનું દહન કરવામાં આવે તો તમે જાણો છો તે પ્રમાણે બે વસ્તુ મળતી હતી, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. સાથે સાથે બેટા ક્યુ હીટ અને બેટા લાઇટ પણ મળતી હતી. પણ આ બંનેનું માપન આપણું કામનું નથી. હવે આ સમીકરણને બેટા આપણે સમતોલિત કર્યું હતું બે બાજુ. કઈ રીતે? એક કાર્બન છે, એક કાર્બન, 4 હાઇડ્રોજન છે, અહીંયા 2 છે તો અહીંયા 2 લાગી જાય બેટા. 2 2 ઝા 4. હવે બેટા વાત આવી ઓક્સિજનની. તો આ બાજુ બેટા 2 ને 2 4 ઓક્સિજન છે, અહીંયા એક જ હોવાથી અહીંયા 2 લગાડતા હતા. યાદ કરો આપણે આ રીતે સમીકરણને બેલેન્સ કરતા હતા. હવે બેટા ધારો કે આ મિથેનની જગ્યાએ ઇથેન છે કે અન્ય કોઈ હાઇડ્રોકાર્બન. સપોઝ આપણે હાલ પૂરતી વાત કરી લઈએ ઇથેનની, C2H6. તો એનું બી બેટા જ્યારે O2ની હાજરીમાં દહન થાય, સળગાઈએ છીએ તો પણ અગેન નિપજમાં આ બે તો કોમન મળશે. પણ હવે આપણે અહીંયા વાત કરવા રહી ગયા છીએ માત્રાત્મક પૃથ્થકરણની. તો આપણે ક્વોન્ટિટી શોધવી પડશે. તો બેટા એ પહેલાં તમને દહન શીખવાડું છું, એકવાર ફરીથી સમજી લો. તો આવું સમીકરણ તો થતું જ તું બેટા. ક્યુ હીટ તો લખી દીધું, સોરી જોડે લાઇટ મળશે. બરાબર બેટા. હવે જુઓ બેટા તો હવે આ સમીકરણને ચલો બેલેન્સિંગ કરીએ, સમતોલિત કરીએ. 2 કાર્બન, આ બાજુ 1 કાર્બન છે તો આગળ 2 લગાવી દીધું, 2 કાર્બન થઈ ગયા બેટા. આ બાજુ 6 હાઇડ્રોજન છે, અહીંયા 2 છે તો 3 2 6, 3 લગાવી દીધું. હવે ઓક્સિજન ગણીએ, 2 2 4 5 6 7, 7 ઓક્સિજન છે. જ્યારે આ બાજુ 2 છે તો એને સમતોલિત કરવા 7/2 વડે ગુણી દઈએ. તો આપણે આ રીતે યાદ કરો સમતોલિત કરતા હતા. ધારો કે આ જ સમીકરણને હવે હું કોમન એક સમીકરણ દહનનું લખું. આપણા માટે કામની આ બે નિપજ છે, કાર્બન ડાયોક્સાઇડ ને પાણી. યાદ કરો કેમ
કારણ કે બેટા આપણે આના પરથી કાર્બનના ટકા શોધીશું અને આના પરથી હાઇડ્રોજનના પ્રમાણ શોધીશું. તો આ બે કામનું છે. તો એના માટે કોઈ પણ કાર્બનિક સંયોજન હોય તો સામાન્ય સૂત્ર શું લખી શકાય? જુઓ, CXHY, કાર્બન ને હાઇડ્રોજન ધારો કે X ને Y જેટલા છે, એની સાથે બેટા O2 ની જરૂર પડે છે. ઇટ ગીવ્સ CO2 વત્તા H2O. આપણે આગળ જગ્યા રાખી છે સમીકરણ સમતોલિત કરવા માટે. હવે જુઓ બેટા, અહીંયા X કાર્બન છે તો અહીંયા તો બેટા સ્ટેટ હવે તમારું શું આવી જશે? સીધે સીધું X આવી ગયું બેટા, બરાબર છે. CO2 X આવી ગયા. Y હાઇડ્રોજન છે તો અહીંયા 2 છે, તો આને Y/2 વડે ગુણી કાઢો તો Y હાઇડ્રોજન થઈ ગયા. હવે વાત આવે છે દીકરાઓ ઓક્સિજનની. ધ્યાનથી જોજો, અહીંયા 2X ઓક્સિજન છે અને અહીંયા Y/2 છે. તો ઓક્સિજન કેટલો જરૂર પડ્યું? 2X પ્લસ Y/2, પણ અહીંયા 2 વડે ગુણાયેલો છે એટલે ઓક્સિજન આવશે X પ્લસ Y/4. શું આવ્યો ઓક્સિજન બેટા? X પ્લસ Y/4. થોડું પ્રોપર લખીએ. ઓક્સિજન આવે છે બેટા X પ્લસ Y/4. કઈ રીતે? હું ફરી એકવાર તમને બતાવું છું, ધ્યાન આપજો બેટા. અહીંયા O2 છે, આ બાજુ કેટલું થયું? 2X પ્લસ Y/2. હવે ધ્યાનથી જુઓ બેટા, 2X પ્લસ Y/2 ને જ્યારે આપણે 2 વડે ભાગીએ, કેમ કે અહીંયા 2 ગુણાયેલો છે તો આપણે એ બેલેન્સ કરવા 2 વડે ભાગવું પડે, તો શું મળ્યું? X પ્લસ Y/4. તો આ સમીકરણ પરથી આપણને આવું સમીકરણ લગાવી આપણે CO2 ને H2O નું પ્રમાણ નક્કી કરી શકીએ છીએ. જુઓ, આ જ સમીકરણ અહીંયા લખેલું હશે. CXHY પ્લસ X પ્લસ Y/4 O2, ઇટ ગીવ્સ X CO2 ને Y H2O. તમને પ્રશ્ન થાય, સર CO2 ને H2O તો મળ્યા, પણ હવે એને માપવામાં કઈ રીતે આવશે? તો જુઓ, ઉત્પન્ન થયેલા પાણીના જથ્થાને માપવા માટે એને વાયુ મિશ્રણને અગાઉથી જ વજન કરેલા યુ આકારની નળી જેમાં નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ ભરેલો છે એનું વજન માપીએ. પહેલા માપો ને હવે માપો, તો જેટલું પાણી શોષાયું એ ડિફરન્સ મળી ગયો આપણને. તો આ જ રીતે બીજી એક નળી પણ જોડાયેલી હોય જેમાં હોય બેટા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH અને કેલ્શિયમ ક્લોરાઇડ બેટા એ તમારું થાય CaCl2. તો આ બંનેનું વજન પહેલેથી માપેલું હોય. KOH કાર્બન ડાયોક્સાઇડ શોષે છે, એનું બી શરૂઆતનું ને અંતિમ વજન માપી દઈએ તો આપણને કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ શોષાયું એ મળી જાય. જુઓ, એક આકૃતિ દ્વારા તમને સમજાવું. જોઈ લો, શુષ્ક હવા ડ્રાય એર જાય છે. અહીંયા કાર્બનિક પદાર્થના નમૂનો લેવામાં આવે. પ્લેટિનમ ક્રુસિબલ એટલે કોડિયા જેવું એક ક્રુસિબલ બનાવેલું હોય છે, એમાં નમૂનો લેવામાં આવે છે. પ્લેટિનમનો લઈ અને એની અંદર કાર્બનિક પદાર્થનો નમૂનો લીધો, એને સળગાવવામાં આવે, દહન કરવામાં આવે. કોપર ઓક્સાઇડની પ્લેટો મૂકી છે જ્યાં એની પ્રક્રિયા થશે અને ત્યાંથી મળતો નિર્જળ CaCl2માં શું શોષાશે બેટા? આમાં પાણી શોષાય છે અને બેટા બાજુમાં મળેલું KOH નું દ્રાવણ એમાં CO2 શોષાય છે. વધારાનો ઓક્સિજન બહાર નીકળે છે, દહનમાં ના વપરાયેલો. ક્લિયર છે? આ બંનેનું પ્રમાણ માપી લઈએ આપણે તો આપણે એના પરથી કાર્બનના અને ઓક્સિજનનું પ્રમાણ શોધી શકીએ છીએ. કઈ રીતે? આવો જોઈએ, ધ્યાન આપજો. કાર્બનનું દળ નક્કી કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ બેટા? તો કાર્બનનું દળ નક્કી કરવા માટે આપણે CO2 વાયુનો ઉપયોગ કર્યો. તો જુઓ, હું લખું છું કે આપણે CO2 માંથી કાર્બનનું માપવું છે. CO2 વાયુમાં કેટલો કાર્બન રહેલો છે એ માપવું છે. CO2 નું આણ્વીય દળ કેટલું થાય બેટા? 44 ગ્રામ. એમાં કાર્બનનું દળ કેટલું હોય બેટા? 12 ગ્રામ. તો જો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં 12 ગ્રામ હોય તો ધારો કે, ધ્યાન આપજો, ધારો કે CO2 નું દળ W1 છે. CO2 નું દળ કેટલું છે બેટા? W1 જેટલું છે. તો એમાં કેટલા ગ્રામ કાર્બન રહેલો હશે? ખ્યાલ આવે છે બેટા? કેટલા ગ્રામ કાર્બન રહેલો હશે? CO2 નું દળ નક્કી કરવા માટે ધારો કે, ધ્યાન આપજો, W ગ્રામ સંયોજનનું દહન કરતા
W1 ગ્રામ CO2 મળે છે. બરાબર, W ગ્રામનું દહન કરીએ, W1 ગ્રામ મળ્યો તો એમાં કાર્બન કેટલો હશે? તો હવે જુઓ બેટા, કાર્બનનું દળ બરાબર સીધું સૂત્ર શું થઈ ગયું બેટા? 12 ઇન્ટુ W1 ડિવાઇડેડ બાય 44 ગ્રામ. તો આ બેટા કાર્બનનું દળ મળી ગયું તમને, ગ્રામ લખવાની જરૂર નથી. કાર્બનનું દળ મળી ગયું. હવે વાત કરીએ આપણે બેટા કાર્બનના ટકા વિશે. તો હવે ધ્યાન આપજો બેટા, મહત્વની વાત કરું છું. પર્સન્ટેજ ઓફ કાર્બન એટલે કાર્બનનું સંયોજનમાં ટકાવાર પ્રમાણ કેટલું છે? તો એના માટે આપણે કહી શકીએ કે કાર્બનનું દળ ભાગ્યા સંયોજનનું દળ ગુણ્યા 100. શું કહી શકીએ બેટા? કાર્બનનું દળ ભાગ્યા સંયોજનનું દળ ગુણ્યા 100. હવે ધ્યાન આપો બેટા, અહીંયા સાઈડમાં એક્સ્ટ્રા લખું છું, ધ્યાન આપજો. તો પર્સન્ટેજ ઓફ કાર્બન બરાબર કાર્બનનું દળ કેટલું આવ્યું હતું બેટા? એનું એ લખું છું, જુઓ ગ્રીન કલરથી, 12 ઇન્ટુ W1 ડિવાઇડેડ બાય 44 આવ્યું હતું બેટા, ઇન્ટુ 100. અને બેટા ભાગ્યામાં શું આવ્યું બેટા? ધ્યાન આપજો, સંયોજનનું દળ. સંયોજનનું દળ કેટલું લીધું છે? W1. બે અલગ અલગ અક્ષરથી લખીએ એટલે તમને ખ્યાલ આવે, ધ્યાન આપજો. તો ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય W1. બરાબર, W લીધું હતું સંયોજનનું દળ એટલે 100 ડિવાઇડેડ બાય W. તો ફાઇનલી તમે કહી શકો બેટા, આ તમારું કન્ક્લુઝન આવી ગયું કે ભાઈ શું પર્સન્ટેજ ઓફ કાર્બન બરાબર 12 ગુણ્યા W1 શું છે? મળેલા કાર્બન ડાયોક્સાઇડનું દળ ગુણ્યા 100 ભાગ્યા 44 ગુણ્યા W. બોલો, ક્લિયર છે બેટા? આ તમારું મેઇન સૂત્ર આવી ગયું છે. આવડી જાય દીકરાઓ? કાર્બનનું પ્રમાણ શોધતા આવડી ગયું? આ જ રીતે દીકરાઓ, આ જ રીતે બેટા આપણે કાર્બન સિવાય હાઇડ્રોજનનું દળ શોધી શકીએ છીએ. જુઓ, આપણે હાઇડ્રોજનનું દળ શોધીએ. ચલો, તો હાઇડ્રોજનનું દળ અને પ્રમાણ નક્કી કરવા. પ્રમાણ નક્કી કરવા. જુઓ, તો આપણે આના માટે એક સ્ટેટમેન્ટ આ લખી દઈએ કે ભાઈ ધારો કે W ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી W2 ગ્રામ પાણી મળે છે. બરાબર, પાણીનું દળ કેટલું મળ્યું બેટા? W2 ગ્રામ મળ્યું. હવે ધ્યાન આપજો બેટા, આ બાજુ હું પાણી લખું છું, આ બાજુ બેટા હું એમાંથી હાઇડ્રોજનનું દળ કાઢવું છે એટલે H લખું છું. તો હવે બેટા પાણીનું જ્યારે આણ્વીય દળ 18 ગ્રામ હોય ત્યારે એમાં 2 ગ્રામ હાઇડ્રોજન હોય. એની જગ્યાએ ધારો કે હવે પાણી W2 ગ્રામ મળ્યું છે, તો એમાં કેટલા ગ્રામ હાઇડ્રોજન હોય? બોલો, ક્લિયર છે બેટા? તો હવે હું અહીંયા લખું છું બેટા, ધ્યાન આપજો કે ભાઈ હાઇડ્રોજનનું દળ બરાબર 2 ઇન્ટુ W2 ડિવાઇડેડ બાય 18 થઈ ગયું બેટા. આ દળ મળ્યું, પણ આપણે અણુસૂત્ર લાવવા ટકાવાર પ્રમાણ જોઈશે. તો હવે એના માટે બેટા હું લખું છું, ધ્યાન આપજો, હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ બરાબર શું આવશે? હાઇડ્રોજનનું દળ ભાગ્યા સંયોજનનું દળ ગુણ્યા 100. લખી શકાય બેટા, તત્વનું દળ ભાગ્યા કુલ આણ્વીય દળ ગુણ્યા 100. તો જેનાથી તમને ટકાવાર પ્રમાણ મળતું હતું. તો હવે જુઓ બેટા, સાઈડમાં નાનું લખી દઈએ. ધ્યાન આપજો કે ભાઈ ફાઇનલી કન્ક્લુઝન શું આવે છે? ધ્યાન આપજો, પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન બરાબર હાઇડ્રોજનનું દળ કેટલું આપ્યું છે? બ્લુ કલર વાળું બ્લુથી જ લખીએ, 2 ઇન્ટુ W2 ડિવાઇડેડ બાય 18 બરાબર. અને ગુણ્યા ઉપર શું આવી જશે? 100. અને કાર્બનિક સંયોજનનું દળ તો કેટલું હતું બેટા? W જેટલું.
આવી ગયું સૂત્ર. તો ફાઇનલી આપણે સૂત્ર લખી શકીએ છીએ કે ભાઈ પરસન્ટેજ ઓફ હાઇડ્રોજન ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ W2 ઇન્ટુ 100 ભાગ્યા 18 ઇન્ટુ W. બોલો આવડી જાય બેટા? આ બે સૂત્ર ક્લિયર થયા? બેટા આ બંને સૂત્ર રિલેટેડ દાખલા ઘણીવાર MCQ JEE નીટમાં પૂછાય છે. #. આ બે સૂત્ર મહત્વના છે. એક દાખલો એના આધારિત પર જોઈશું એટલે તમને કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. એકવાર થિયરી પર પણ નજર નાખી લો. ચલો હવે બેટા એક દાખલો જોવા જઈ રહ્યા છીએ. દાખલો કંઈક આવો છે. 0.246 ગ્રામ કાર્બનિક સંયોજનના સંપૂર્ણ દહનથી 0.198 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 0.1014 ગ્રામ પાણી મળે છે. તો કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધો. શું કીધું છે આપણને? કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધો. બેટા બહુ સરળ દાખલો છે. ચલો ચાલુ કરીએ. ધ્યાન આપજો. સૌથી પહેલા કાર્બનિક સંયોજનનું દળ, જેને આપણે W કહીએ છીએ, જે તમને આપી દીધું છે 0.246 ગ્રામ. હવે બેટા માસ ઓફ H2O જોઈ લો. પહેલા કાર્બન ડાયોક્સાઇડ લખી દઈએ. તો માસ ઓફ CO2, જેને તમે આગળ દાખલામાં M2 કીધું હતું, અને એ તમને આપી દીધું છે 0.198 ગ્રામ. બીજું માસ ઓફ H2O, જેને આગળ આપણે બેટા આને M1 કીધું હતું અને નીચેનાને M2 કીધું હતું. બરાબર? M2 જે તમને આપી દીધું છે બેટા 0.1014 ગ્રામ. આટલું આપેલું છે. ટકા શોધવા છે કોના બેટા? આ બંને પરથી આપણે પર્સન્ટેજ ઓફ કાર્બન અને પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન શોધવા છે. બરાબર? ચલો તો સૌથી પહેલા કાર્બન ડાયોક્સાઇડ પરથી કાર્બન માટેની વાત કરીએ. તો હવે આપણે લખી શકીએ કે 44 ગ્રામ CO2 માં 12 ગ્રામ કાર્બન હોય છે. સૂત્ર ડાયરેક્ટ બી વાપરી શકો. હું ખાલી મેથડથી બતાવું છું તમને, જેથી તમે કન્ફ્યુઝ ના થાવ. 44 ગ્રામ CO2 માં 12 ગ્રામ કાર્બન હોય છે. તો પછી ભાઈ 0.198 ગ્રામ CO2 માં કેટલા ગ્રામ કાર્બન હશે? બોલો આવડી જાય બેટા? આટલું ખ્યાલ આવે છે? હા, આને બેટા M1 M2 નહીં કહીએ. સોરી, M1 M2 તો કાર્બન ને હાઇડ્રોજનનું દળ કીધું હતું. આને તો બેટા આપણે એમને એમ રહેવા દો. હા બરાબર. માસ ઓફ CO2 અને માસ ઓફ H2O જ છે. કરેક્ટ કરી લેજો ખાસ. આ ખાલી બેટા આપણું માસ ઓફ CO2 અને માસ ઓફ H2O જ છે. હા ચાલો પતી ગયું બેટા. તો આના પરથી તમને કાર્બનનું દળ કેટલું મળ્યું ધ્યાન આપજો. કાર્બનનું દળ મળી જશે તમને 12 ગ્રામ ગુણ્યા 0.198 ડિવાઇડેડ બાય 44 ગ્રામ. બરાબર? ચલો સાદું રૂપ આપી દઈએ તો કાર્બનનું દળ તો મળી જશે, પણ હજુ બાકી શું છે બેટા? કાર્બનના ટકા. બરાબર? કાર્બનના ટકા કઈ રીતે મળશે? તો એના માટે આપણે લખીએ કાર્બનનું દળ ભાગ્યા સંયોજનનું દળ ગુણ્યા 100. કાર્બનનું દળ ભાગ્યા સંયોજનનું દળ ગુણ્યા 100. પહેલામાં M1 M2 લખ્યું હોત તો બી ચાલત, પણ હવે રહેવા દો. ચાલો તો હવે જુઓ બેટા, તમને કાર્બનનું દળ કેટલું મળ્યું છે? આ રહ્યું 12 ઇન્ટુ 0.198 બરાબર ઇન્ટુ હવે 100 આવી ગયું ઉપર, અને ડિવાઇડેડમાં 44 તો હતું જ, અને કાર્બનનું સંયોજનનું દળ 0.246. તો આ રીતે બી તમે શોધી શકો બેટા. તો ચલો કેલ્ક્યુલેટર વડે એકવાર ગણતરી કરી દઈએ. મેથ્સનો ઉપયોગ કરી લઈએ, ગણતરી કરી લઈએ. જુઓ 12 ગુણ્યા 0.198 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 44 ડિવાઇડેડ બાય 0.246. તો જવાબ આવી જાય છે બેટા 21.95%. બોલો એક કન્સેપ્ટ ક્લિયર થયો? આ શું આવી ગયું બેટા આપણા?
કાર્બનના ટકા. હવે વાત કરીએ બેટા, થોડુંક ડાયરેક્ટ ગણીએ. કોઈ છોકરાને પ્રશ્ન હોય સર એમસીક્યુમાં હોય તો આટલી લાંબી મેથડ અમે કઈ રીતે કરી શકીએ, તો તમે ત્યારે ડાયરેક્ટ પણ કરી શકો. જુઓ હું લખું છું, હાઇડ્રોજનના ટકા ડાયરેક્ટ સૂત્ર છે, યાદ કરો. આ રહ્યું આગળ જ લખાયેલું છે. કયું સૂત્ર છે? 2 × W2 × 100, 2 × W2 × 100 ડિવાઇડેડ બાય 18 × W. બરાબર. તો W2 અથવા વેટ 2 કે માસ 2 કહો, એ આ રહ્યું પાણીનું દળ. બરાબર. તો એને 2 કહી દઈએ. તો હવે કિંમત મૂકી દો. ચલો, તો 2 × W2 તરીકે 0.1014 ગુણ્યા 100 ભાગ્યા 18 × W તરીકે તમે લઈ લેશો સંયોજનનું દળ, જે આપ્યું છે બેટા 0.246. તો ચલો કેલ્ક્યુલેટરમાં કરીએ ગણતરી બેટા. 2 ગુણ્યા 0.1014 × 100 ભાગ્યા 18 ભાગ્યા 0.246. જવાબ આવી ગયો બેટા 4.57%. અને આ કોના આવ્યા બેટા? હાઇડ્રોજનના ટકા. બોલો, ક્લિયર છે બેટા? તો આ જવાબ આવી ગયો તમારો. તો આ રીતે બેટા તમે ટકાવાર પ્રમાણ ડાયરેક્ટ શોર્ટકટ સૂત્રથી પણ શોધી શકો અથવા મેથડથી પણ શોધી શકો છો. બહુ જ મહત્વનો દાખલો છે બેટા, નજર નાખી લો. હવે બેટા આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટ ટોપિક પર, જે છે નાઇટ્રોજનનું માપન. તો બેટા હાઇડ્રોજન અને કાર્બનના માપન માટે તો એક જ પદ્ધતિ હતી, પણ નાઇટ્રોજન એકલા તત્વના માપન માટે બે અગત્યની પદ્ધતિ વપરાય છે, જે પદ્ધતિના નામ છે ડ્યુમા અને જેલ્ડાલ પદ્ધતિ. બેટા #* કરજો. આ બંને પદ્ધતિ પરથી JEE નીટમાં ઘણા બધા MCQ આવે છે. ડ્યુમા અને જેલ્ડાલ પદ્ધતિ. જેલ્ડાલનો સ્પેલિંગ જોજો, આગળ કે સાયલેન્ટ છે. ક્લિયર છે? તો ડ્યુમા અને જેલ્ડાલ પદ્ધતિ બંને પદ્ધતિ શેના માટે વપરાય છે? તો ભાઈ નાઇટ્રોજનના માત્રાત્મક પૃથક્કરણ માટે. બરાબર છે બેટા? બંને પદ્ધતિઓ નાઇટ્રોજનના માત્રાત્મક પૃથક્કરણ માટે વપરાય છે. તો ચલો ચેક કરીએ કઈ રીતે વપરાય છે. પહેલી ડ્યુમા પદ્ધતિ સમજીએ, જે બહુ મહત્વની છે. ડ્યુમા પદ્ધતિમાં શું કરવામાં આવે છે? નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થને આપણે કોપર ઓક્સાઇડની હાજરીમાં, CuOની હાજરીમાં સળગાવવામાં આવે છે, ગરમ કરીએ છીએ, જેનાથી નાઇટ્રોજન વાયુ મુક્ત થાય છે. જુઓ સમીકરણ આ રહ્યું, બેલેન્સિંગ કરેલું છે, અને અહીંયા તમને આ નાઇટ્રોજન વાયુ મુક્ત થાય છે. સાથે સાથે બેટા પાણીની વરાળ, કાર્બન ડાયોક્સાઇડ અને કોપર ધાતુ પણ મળે છે, પણ આપણા માટે કામનો છે આ નાઇટ્રોજન વાયુ. હવે થાય છે શું બેટા ખબર છે? આ N2 વાયુને એક અલગ પાત્રમાં લેવામાં આવે છે. સાથે સાથે આ જ પ્રક્રિયામાં થોડા પ્રમાણમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે. પણ શું થાય છે બેટા? કોપર વાપરી ફરીથી એને રિડક્શન કરાવવામાં આવે છે, જેથી પાછા એ નાઇટ્રોજનમાં ફેરવાઈ જાય છે. બરાબર છે? નાઇટ્રોજનમાં રિડક્શન કરાય, તાંબા એટલે કે કોપરના તાર પરથી પસાર કરીએ, એટલે નાઇટ્રોજન ઓક્સાઇડમાંથી નાઇટ્રોજન મળી ગયો. હવે મેઇન વસ્તુ આપણી નાઇટ્રોજન અલગ થયો, પણ મેળવાશે કઈ રીતે? તો આ જે રીતે નાઇટ્રોજન મળ્યો એને જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH પર એકત્ર કરવામાં આવે છે. ધ્યાન આપજો, જલીય KOH છે, એટલે એની સાથે પાણીનું દબાણ પણ, પાણી પણ વરાળ સ્વરૂપે થોડુંક નાઇટ્રોજનમાં બળશે. ક્લિયર છે? જેથી કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં તે શોષાઈ જાય અને નાઇટ્રોજન નળી હોય છે, જે અંકિત નળાકાર, એના પરથી નાઇટ્રોજન ભેગો કરવામાં આવે છે. જોઈ લો, આ રહી આકૃતિ. શું કરીએ છીએ ભાઈ? પહેલા અહીંયાથી CO2 પસાર કર્યો છે બેટા. આ કોપર ઓક્સાઇડ વાળો આખું ભઠ્ઠી છે. ભઠ્ઠીમાં અલગ અલગ વસ્તુ, કોપર ઓક્સાઇડની જાળી, કોપર ઓક્સાઇડને કાર્બનિક સંયોજન રાખવામાં આવે અને સળગાવવામાં આવે. અશુદ્ધ કોપર ઓક્સાઇડ પણ છે, રિડક્શન પામેલી કોપરની જાળી પણ છે, કેમ કે જો નાઇટ્રોજન ઓક્સાઇડ વધારાનો મળે, આ શું કરે છે બેટા? નાઇટ્રોજનના ઓક્સાઇડમાંથી નાઇટ્રોજનમાં રૂપાંતર પામે પાછું.
શું કરે છે આ? તો નાઇટ્રોજન ઓક્સાઇડને શેમાં રૂપાંતર પામે છે? પાછા નાઇટ્રોજન વાયુમાં બનાવે છે, બરાબર છે. અને પછી એ આગળ અહીંયા પહોંચી અને અહીંયા આ પાત્રમાં નાઇટ્રોજન મળે છે, પણ નાઇટ્રોજન સાથે વધારામાં જુઓ પ્રેશર ઓફ નાઇટ્રોજન તો મપાય, પણ સાથે સાથે પાણી પણ ઉમેરાઈ ગયેલું હોય છે. એટલે કુલ દબાણમાંથી જ્યારે જલીય તાણ બાદ કરીશું, યાદ કરો ડાલ્ટનનો ઉપયોગ, યસ આપણે ભણેલા છીએ, તો કુલ દબાણમાંથી જ્યારે આ જલીય તાણ બાદ કરીશું તો નાઇટ્રોજન મળે છે. ક્લિયર છે? આ રીતે ગોઠવણ કરાય છે અને આ રીતે આપણે નાઇટ્રોજન વાયુને ભેગો કરીને માપી શકાય છે. ડન છે બેટા? હવે બેટા આપણે આગળ જોઈએ એક મહત્વની વસ્તુ કે આના માટે માપન કઈ રીતે થાય છે. તો આપણને બેટા નાઇટ્રોજનનું દબાણ મળે છે, બરાબર. જ્યારે નળીમાં દબાણ મળે ને, એ દબાણ કેવું હોય છે? આપણે નાઇટ્રોજનનું દબાણ શોધવું છે, બરાબર, એ શોધવું છે. પણ નળીમાં આપણને કુલ દબાણ મળે છે, તો કુલ દબાણ નળીની અંદર આપણને મળતું હોય છે, બરાબર છે. એ કુલ દબાણને ધારો કે પી કહી દઈએ આપણે, બરાબર. તો આપણે એમાંથી જ્યારે નાઇટ્રોજનનું દબાણ શોધવું હોય તો નાઇટ્રોજનનું દબાણ બરાબર કુલ દબાણ માંથી જલીય તાણને બાદ કરવું પડે છે. જલીય તાણ એટલે બેટા પાણીની ઉપર ભેગો થાય ને કોઈ બી વાયુ, ત્યારે એમાં પાણીની બાષ્પ ભળે અને એ દબાણને આપણે કુલ દબાણમાંથી જલીય તાણ પાણીની બાષ્પનું દબાણ બાદ કરવું પડે, તો આપણને નાઇટ્રોજનનું દબાણ મળે. એટલે P1 બરાબર P કુલ માઇનસ P પાણીનું દબાણ બાદ કરતા P1 એટલે કે નાઇટ્રોજનનું દબાણ મળે છે. ક્લિયર છે બેટા આટલી વસ્તુ? બીજી વસ્તુ હજુ બી, આપણને આ નાઇટ્રોજનનું દબાણ મળ્યું, પણ આપણે એનું જે કદ બી મળી ગયું માપીને, બરાબર, તાપમાન બી ખબર છે, પણ આપણે એનું ટકાવાર પ્રમાણ કે દળ શોધવા એ STPA હોવું જરૂરી છે. માટે આ દબાણમાંથી આપણે એનું STPA, આ દબાણ ઉપરથી, હા આ STPA નથી, પણ આ દબાણ ઉપરથી, એક મિનિટ કરેક્શન કરું છું, ધ્યાન આપજો, લખું છું કે P1 પરથી STPA કદ લાવવા માટે આપણે એક સૂત્રનો ઉપયોગ કરીશું, આદર્શ વાયુ સમીકરણ. ભલે દ્રવ્યની અવસ્થા ચેપ્ટર નીકળી ગયું, આપણે તમને ઉષ્માગતિશાસ્ત્રમાં પણ આ વસ્તુ કરાઈ હતી અને દ્રવ્યની અવસ્થામાં પણ આદર્શ વાયુ સમીકરણ તો સમજાયું જ છે. અને એમાં સંયુક્ત વાયુ સમીકરણ કંઈક આવું હતું કે ભાઈ P1 V1 બાય T1 બરાબર P2 V2 બાય T2. અને બેટા આ P2 V2 બાય T2 કન્ડિશન છે એ છે STPA. તો STPA બે વસ્તુ ફિક્સ હોય બેટા. શું ફિક્સ હોય? STPA પ્રેશર જે છે એ mmHg માં માપીએ તો 760 mmHg જ હોય અને STPA ટેમ્પરેચર પણ ફિક્સ હોય અને એ હોય છે 273 કેલ્વિન. બોલો બરાબર છે બેટા? તો હવે બેટા આ જ સૂત્ર પરથી આપણે V2 ને કરતા બનાવી દો. તો V2 બરાબર જુઓ P1 V1 બાય T1, જે આપણે નાઇટ્રોજનની ત્યારની કન્ડિશન લઈશું અને એની જોડે શું થશે બેટા? T2 અને P2 ગુણાઈ જશે. તો T2 સામે જાય એટલે ઉપર જશે, એટલે 273 લખી દઉં છું બેટા, અને ભાગ્યા P2 સામે છેદમાં ગયું એટલે 760. તો હવે આ V2 શું મળ્યું બેટા આપણે? તો એને ચોખવટ કરી દઈએ. આ આપણને N2 વાયુનું STPA કદ મળી ગયું. મળી ગયું બેટા STPA કદ. હવે દળ જે આપણે શોધવું છે એ STP પરથી જ મળશે એટલા માટે. તો હવે હું લખું છું બેટા, ધ્યાન આપજો બેટા, N2 વાયુનું દળ. હવે વિચારો બેટા, હું મસ્ત વસ્તુ લખું છું. જો 22400 ml હોત, કેટલા ml હોત બેટા? 22400 એટલે 22.4 લીટર. તો આપણે બેટા એ 1 મોલ એટલે 28 ગ્રામ નાઇટ્રોજન હોત એમાં. ધારો કે અહીંયા એનું કદ આપણને મળ્યું છે V2 ml, બરાબર છે? V2 ml મળ્યું છે.
તો V2 ml એનું કદ કેટલું હશે, દળ કેટલું હશે? તો હવે હું અહીંયા લખું છું બેટા, નાઇટ્રોજનનું દળ બરાબર 28 ગુણ્યા V2 એ ml માં અને ભાગ્યા 22,400. બેટા આ સૂત્ર બી કામમાં આવશે, આ સૂત્ર કામમાં આવશે, આ સૂત્ર એસટીપી પર શોધતી વખતે કામમાં આવશે. જે 3 સૂત્ર કીધા છે એ આ જેલડાલના દાખલામાં બહુ જ કામમાં આવશે. હજુ પત્યું નથી, હા, આપણે ટકાવાર પ્રમાણ શોધવું છે. આ તો 3 સૂત્રને અગત્યતા બતાવું છું તમને, બરાબર બેટા? ફરી એકવાર પહેલેથી રિપીટ કરીએ છીએ. નાઇટ્રોજન વાયુને આપણે પાણી ઉપર મેળવ્યો છે. પાણી પર મેળવ્યો તો આપણે નાઇટ્રોજનનું દબાણ જોઈતું હોય તો કુલ દબાણ જે માપ્યું એમાંથી જલીય તાણ બાદ કરી દઈએ તો નાઇટ્રોજનનું દબાણ મળ્યું. પણ આ દબાણ એસટીપીએ નથી. હવે એસટીપીએ લાવવા માટે આપણે P1 V1 બાય T1 બરાબર P2 V2 બાય T2 કર્યું અને એસટીપીએ એનું કદ મળી ગયું, બરાબર? એસટીપીએ કદ મળ્યા પછી આપણે દળ શોધવું છે. તો એસટીપીએ દળ શોધવા માટે આપણે એક લોજિક ચલાવ્યું કે 22.4 લીટર એટલે કે 22,400 ml હોય તો એમાં 1 મોલમાં દળ એના આણ્વીય દળ જેટલું હોય એટલે કે 28 ગ્રામ નાઇટ્રોજન મળે. તો ભાઈ આટલા ml મળ્યું ત્યારે કેટલા? તો નાઇટ્રોજનનું દળ આવી ગયું. હવે છેલ્લું લખું છું બેટા, ધ્યાન આપજો, નાઇટ્રોજનના ટકા. તો શું સૂત્ર છે બેટા? નાઇટ્રોજનનું દળ ભાગ્યા સંયોજનનું દળ ગુણ્યા 100. સંયોજનનું દળ આપણે W લઈએ છીએ, સોરી W2 ને W નહીં પણ W લઈએ છીએ. તો હવે શું આવી જશે જુઓ બેટા, તો નાઇટ્રોજનનું દળ કેટલું લખું છું? 28 ઇન્ટુ V2 ડિવાઇડેડ બાય 22,400 ગુણ્યા 100 ઉપર આવ્યું અને સંયોજનના દળને આપણે W કે M કહી દઈએ તો એ આવી ગયું છેદમાં. તો આ રીતે બેટા પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન મળે છે. બોક્સ બનાવી દઈએ, પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન આ રીતે મળે છે. આવડી જાય બેટા. આ પદ્ધતિ હતી આપણી ડ્યુમા પદ્ધતિ. ક્લિયર છે? ચલો એકવાર ડ્યુમા પદ્ધતિનો એક દાખલો કરીએ તો વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. કરાવું એ પહેલાં એકવાર આની પર બી નજર નાખી લો. હવે ચલો બેટા આપણે એક દાખલો જોઈએ ડ્યુમા પદ્ધતિનો. શું કહે છે? નાઇટ્રોજન પરિમાપન માટેની ડ્યુમા પદ્ધતિમાં 0.3 ગ્રામ કાર્બનિક સંયોજન. તો સૌથી પહેલાં બેટા હું લખું છું, ધ્યાન રાખજો, ડેટા બનાવું છું. તો W બેટા 0.3 ગ્રામ આવી ગયું, બરાબર? કાર્બનિક સંયોજન 300 કેલ્વિન તાપમાન આને T1 કહી દો, કારણ કે જે પ્રયોગ થયો એ કેસ આપ્યો એને 1 કન્ડિશન કહી દો. તાપમાને અને કુલ દબાણ, આ P કુલ આપ્યું છે બેટા, કેમ કે જે P મળ્યું એમાં તો જલીય તાણ બી એડ હશે બેટા, એને બાદ કરવું પડશે, બરાબર? મળે છે નાઇટ્રોજન વાયુ 50 ml મળ્યો એટલે એ વખતે એનું V1 આપી દીધું 50 ml. પણ જુઓ બેટા અહીંયા તમારે P1 બાકી છે. તો P1 બરાબર હું લખું છું પહેલું જ સૂત્ર, P કુલ માઇનસ P જલીય તાણ. જુઓ જલીય તાણ આપ્યું છે, કેટલું આપ્યું છે જલીય તાણ? 15 mmHg. તો મૂકી દો બેટા અહીંયા સૂત્રમાં, P કુલ 715 માઇનસ 15 તો આ 700 mmHg આવી ગયું બેટા. પહેલું કામ આટલું પત્યું ડેટા. હવે બેટા આપણે એસટીપીએ કદ લાવવું પડશે. તો હું લખું છું, ધ્યાન રાખજો, એસટીપી માટે T2 બરાબર 273 કેલ્વિન અને P2 બરાબર 760 mmHg. તો હવે બાળકો આપણે સૂત્ર વાપરી દઈએ, ધ્યાન આપજો, સૂત્ર વાપરી લઈએ. P1 V1 બાય T1 બરાબર P2 V2 બાય T2. V2 ને લીડ બનાવી દો, P1 V1 T2 ડિવાઇડેડ બાય T1 ઇન્ટુ P2. ચલો કિંમત મૂકી દઈએ. P1 આ રહ્યું 700, V1 કેટલું આપ્યું છે? 50 ml. T2 STP છે 273 કેલ્વિન ડિવાઇડેડ બાય T1 300 કેલ્વિન આપેલું છે
અને P2, તો P2 દબાણ આપણે STP હોવાથી 760 લીધું છે. બોલો આવડી જાય? ચલો કરી કાઢીએ એકવાર, ધ્યાન આપજો. ચલો કરી કાઢીએ છીએ, ધ્યાન આપજો. 700 × 50 × 273 ભાગ્યા 300 ભાગ્યા 760, તો જવાબ મળે છે બેટા 41.90 ml. બેટા V2 આવી ગયું, નાઇટ્રોજનનું કદ આવી ગયું, પણ આપણે તેનું દળ જોઈશે ટકા માટે. તો હું લખું છું, જુઓ, માસ ઓફ નાઇટ્રોજન. આગળ સૂત્ર કરેલું હતું આપણે, જોઈ લો. 28 × V2 ભાગ્યા 22400. કોઈ કે સર હું સ્ટેપ લખીને કરું, 22400 એ 28, તો આટલા એ કેટલું? એ જ થાય ભાઈ. તો જુઓ 28 × V2 ml માં ડિવાઇડેડ બાય 22400, કિંમત મૂકી દઈએ. ચલો ધ્યાન આપજો. હા, અહીંયાથી દળ શોધીએ છીએ આપણે, કિંમત મૂકી દો. 28 × 41.90 ભાગ્યા 22400, તો આ નાઇટ્રોજનનું દળ મળી ગયું તમને, એ પણ ગ્રામમાં. ચલો કરી લઈએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ. ચલો 28 × 41.90 ભાગ્યા 22400, તો શું જવાબ મળ્યો બેટા? 0.052 0.052 ગ્રામ. બરાબર બેટા, આવી ગયો આ જવાબ. હવે બેટા ધ્યાન આપજો, હવે બેટા જોજો, હવે આપણે એના ટકા શોધીએ. તો પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન બરાબર માસ ઓફ નાઇટ્રોજન ભાગ્યા સંયોજનનું દળ ગુણ્યા 100. તો જુઓ નાઇટ્રોજનનું દળ કેટલું આપ્યું છે? 0.0523735 ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનું દળ આપ્યું છે તમને 0.3 ગ્રામ. ચાલો કેલ્ક્યુલેટરથી મદદથી ગણી લઈએ. ધ્યાન આપો. 0.0523735 ગુણ્યા 100 ભાગ્યા 0.3, તો જવાબ મળે છે બેટા પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન બરાબર 17.46%. 45.8 છે એટલે રાઉન્ડ ઓફમાં આપણે 46 કરી શકીએ. બોલો ક્લિયર છે બેટા? JEE એડવાન્સ લેવલમાં આવો MCQ પૂછાય છે. તો ભાઈ આ દાખલો JEE વાળા વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્વનો છે NCERTનો જ, પણ JEE એડવાન્સ લેવલમાં આ પ્રકારના દાખલા આવી શકે છે, મેન્સ અને એડવાન્સ બંને. ક્લિયર છે? એકવાર ફટાફટથી નજર નાખી લો. ડન છે બેટા? હવે આજે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ. આનું નેક્સ્ટ ટોપિક છે, નેક્સ્ટ પદ્ધતિ છે, જે છે જેલ્ડાલ પદ્ધતિ. નાઇટ્રોજનના પરિમાપન માટેની જ બે પદ્ધતિ છે. એક ડ્યુમાં આપણે જોઈ લીધી, હવે જોઈ રહ્યા છીએ બેટા જેલ્ડાલ પદ્ધતિ. શું છે જેલ્ડાલ પદ્ધતિ? ધ્યાન આપજો. જેલ્ડાલ પદ્ધતિ પણ એક આવી જ પદ્ધતિ છે જેમાં નાઇટ્રોજનનું અનુમાપન કરવામાં આવે છે. સપોઝ બેટા કાર્બનિક પદાર્થ છે આપણો, આપણે જાણતા નથી કેટલા કાર્બન છે, કેટલા હાઇડ્રોજન છે ને કેટલા નાઇટ્રોજન છે. હવે આ પદ્ધતિમાં નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જોડે ગરમ કરવામાં આવે છે. હવે જ્યારે આપણે આને સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરીએ ત્યારે બેટા આ જે નાઇટ્રોજન હોય છે એ નાઇટ્રોજન સલ્ફેટમાં ફેરવાય છે. શેમાં ફેરવાશે બેટા? એમોનિયમ સલ્ફેટ. તો NH4 ટ્વાઇસ SO4 એમોનિયમ સલ્ફેટમાં ફેરવાય છે બેટા. જુઓ લખેલું જ છે અહીંયા, ખાસ ધ્યાન આપજો. હવે બેટા આ એસિડવાળું મિશ્રણ થઈ ગયું, એને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે વધુ પ્રમાણમાં લઈ અને ગરમ કરવામાં આવે છે. તો આમાંથી બેટા બની જશે તમારો એમોનિયા વાયુ. અને આ જે એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે બેટા, એ એમોનિયા વાયુને ફરી એકવાર સલ્ફ્યુરિક એસિડમાં શોષવામાં આવે છે. શેમાં બેટા? તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં શોષવામાં આવે છે. બરાબર છે? શોષણ લખી દઉં છું. તો જેનાથી દેખો આપણે શરૂઆતમાં સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ માપી લીધું. હવે બેટા કેટલા એમોનિયા ઉત્પન્ન થયો? જેટલું સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ
વપરાશ એ પ્રમાણે એમોનિયા ઉત્પન્ન થયો એ ગણી શકાય. તો એના પરથી આપણે એમોનિયા માપી શકીએ છીએ. તો ધ્યાન આપજો, આ એસિડ મિશ્રણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે જેથી ઉત્પન્ન થયેલા એમોનિયા વાયુને સલ્ફ્યુરિક એસિડના વધુ જથ્થામાં શોષવામાં આવે છે. આ દરમિયાન વપરાયેલા સલ્ફ્યુરિક એસિડના પ્રમાણના આધારે ઉત્પન્ન થયેલા એમોનિયા વાયુનું પ્રમાણ જાણી શકાય છે. તો આ પદ્ધતિમાં માપન સલ્ફ્યુરિક એસિડનું થાય છે અને એના આધારે એમોનિયાનું પ્રમાણ જાણી શકાય છે. અને સલ્ફ્યુરિક એસિડના માપનથી એમોનિયાનું પ્રમાણ જાણી અને એના આધારે બેટા આપણે નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધી શકીએ છીએ. બરાબર છે. કેટલો બાકી રહ્યો સલ્ફ્યુરિક એસિડ, શરૂઆતમાં કેટલો હતો એના આધારે કેટલો વપરાયો એ ખબર પડી અને ત્યારબાદ આપણે નાઇટ્રોજનના ટકા શોધી શકીએ છીએ. ક્લિયર છે બેટા? તો આ પદ્ધતિનું નામ છે જેલ્ડાલ પદ્ધતિ. ઇંગ્લિશ નામ બહુ સ્પેલિંગ જોરદાર હોય છે, કે જેલ્ડાલ, કે સાયલેન્ટ હોય છે. યાદ રાખજો, નોલેજ માટે કહું છું. જોઈ લો, જેલ્ડાલ પદ્ધતિમાં શું કર્યું? કાર્બનિક સંયોજનોને સલ્ફ્યુરિક એસિડને કોપર સલ્ફેટ સાથે ગરમ કરવામાં આવે છે. સૌથી પહેલાં જેલ્ડાલ ફ્લાસ્કમાં એનું ડાયજેશન કરવામાં આવે છે, એટલે ગરમ કરવામાં આવે છે. અને અહીંયા તમારો બની જશે બેટા એમોનિયમ સલ્ફેટ. બરાબર છે બેટા? એ એમોનિયમ સલ્ફેટને જે વધ્યો છે એને આપણે ફ્લાસ્કમાં રહેલા પદાર્થ NaOH સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે. અને પ્રક્રિયા થાય છે બેટા તો એના પરથી આપણે કેટલો એસિડ વપરાયો એ એસિડનું પ્રમાણ માપી અને એના દ્વારા નાઇટ્રોજનનું પ્રમાણ શોધી શકીએ છીએ. તો આ છે જેલ્ડાલ પદ્ધતિ. પર જેલ્ડાલ પદ્ધતિની એક ખાસિયત છે કે કાર્બનિક સંયોજનને જ્યારે H2SO4 સાથે આપણે ગરમ કર્યું ત્યારે એમોનિયમ સલ્ફેટ મળ્યો. NaOHમાં એને ડિઝોલ્વ કરી અને ઉત્પન્ન થતા એમોનિયાનું પ્રમાણ જાણ્યું. એના આધારે નાઇટ્રોજનના ટકા મળે એનું સૂત્ર બહુ સરળ છે. ધ્યાન આપજો, ટકા મળે નાઇટ્રોજનના એનું સૂત્ર કંઈક આવું છે. નાઇટ્રોજનના ટકા બરાબર 1.4 ઇન્ટુ નાઇટ્રોજન ઇન્ટુ V મિલીલીટરમાં ml લખેલું છે અપોન WH. બેટા અહીંયા બે વસ્તુ ધ્યાન આપજો ખાસ જાણવા જેવી. N જે છે એ નોર્માલિટી છે અને આ નોર્માલિટી કોની હશે બેટા? તો આ નોર્માલિટી બીજા કોઈની નહીં, આપણા H2SO4ની હશે. કોની છે બેટા? H2SO4ની. અને આ VmL જે લખ્યું છે એ પણ બેટા H2SO4નું કદ છે, કેટલું વપરાયું એ કદ છે. બરાબર? જ્યારે WX જે લખેલું છે બેટા એ કાર્બનિક સંયોજનનું દળ છે. WX એ બીજું કશું જ નહીં બેટા, એ કાર્બનિક સંયોજનનું દળ છે. હવે બેટા તમને નોર્માલિટી આપી હોય કે મોલારિટી આપી હોય, તમને એ બંનેનું ઇન્ટર કન્વર્ઝન સૂત્ર ખબર જ છે કે મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા N. બરાબર છે? N ફેક્ટર તમને ખબર છે કે એસિડિટી બેઝિસિટી શું છે એના પરથી N ફેક્ટર નક્કી થાય. અહીંયા H2SO4 માટે વાત છે એટલે એના માટે N ફેક્ટર 2 આવે. તો સપોઝ એની મોલારિટી આપી હોય તો એને 2 વડે ગણી અને નોર્માલિટી તમે શોધી શકો. અને ત્યારબાદ આ પદ્ધતિ દ્વારા બેટા નાઇટ્રોજનના ટકા શોધી શકાય. બેટા ખાસ બહુ મહત્વની નોંધ, પ્રીવિયસ યર્સ પહેલાના વર્ષમાં JEE નીટમાં પૂછાયેલો પ્રશ્ન જેને #* કરીશું, નાઇટ્રો સમૂહ એટલે કે બેટા NO2 સમૂહ, પછી એઝો સમૂહ જેમાં 2 નાઇટ્રોજન જોઈન્ટ થયેલા હોય એ, અને વલયમાં રહેલા નાઇટ્રોજન. તમને ખબર છે કે આવા ઓર્ગેનિક સંયોજન પણ હોય છે જેમાં વલયમાં કાર્બનની જગ્યાએ નાઇટ્રોજન રહેલો છે. તો આવા 3 સંયોજનોનું, 3 પ્રકારના સંયોજનોનું પૃથ્થકરણ, નાઇટ્રોજન શોધવાનું માપન એ જેલ્ડાલ પદ્ધતિથી કરી શકાતું નથી. તો આ 3 પ્રકારના સંયોજન હોય તો એના માટે જેલ્ડાલ કરતાં સારી પદ્ધતિ કઈ થશે ભાઈ? તો આ 3 માટે ડ્યુમા પદ્ધતિ વધારે સારી રહેશે. કઈ પદ્ધતિ સારી રહેશે ભાઈ? ડ્યુમા પદ્ધતિ વધારે સારી રહેશે. ડન છે બેટા? તો કેમ નથી થતું એ પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો મેઇન વસ્તુ આના માટે આપણે જરૂરી છે એમોનિયમ સલ્ફેટ બનવું નાઇટ્રોજનમાંથી. પણ આ સંયોજન એવા છે જેમને વિઘટન કરતા એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તન થઈ શકતા નથી. ધ્યાન આપજો, આવા સંયોજનોને એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તન જ નથી કરી શકાતા. પછી NaOH સાથે પ્રક્રિયા કરી નાઇટ્રોજનનું પ્રમાણ માપવાની વાર જ દૂર રહી. તો પછી એટલે શક્ય
નથી. ક્લિયર છે? ફરી એકવાર બોલું છું, નાઇટ્રો સમૂહ, એઝો સમૂહ અને સાયક્લો કમ્પાઉન્ડ નાઇટ્રોજનવાળા બિનચક્રીય સંયોજનો, જે ચક્રીય સંયોજનો નાઇટ્રોજનવાળા, એને ત્રણેયનું પરિકરણ, એના ત્રણેયનું પરિમાપન આ પદ્ધતિ એટલે કે જેલ્ડાલથી થઈ શકતું નથી. તો એને કરવા માટે ખાસ ડ્યુમા પદ્ધતિ વપરાય છે. ડન છે બેટા? ચાલો હવે બેટા આગળ જોઈએ હેલોજનનું માપન, કે ભાઈ વાસ્તવમાં હેલોજનને આપણે કઈ રીતે માપી શકીએ છીએ. જો કાર્બનિક સંયોજનોમાં આપણે આગળ જોઈ લીધું ભાઈ, કાર્બન ઓક્સિજનનું માપન પણ જોયું, કાર્બનને હાઇડ્રોજનનું માપન જોયું, હવે નાઇટ્રોજનનું માપન જોયું, અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ હેલોજનનું માપન. હેલોજન તરીકે તમે જાણો છો તે પ્રમાણે હેલોજન તરીકે ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન અને આયોડીન વપરાય, પણ મુખ્યત્વે વધારે પડતા કેસમાં બે સંયોજન ક્લોરીન ને બ્રોમિન વધારે વપરાય છે. તો એના માટે બેટા કેપિલરી એટલે કે કેરિયસ પદ્ધતિ અને કેપિલરી નળી વપરાય છે. એવી ટેસ્ટ ટ્યુબ જેને ઉપરથી બંધ કરેલું હોય છે, સીલ કરેલી કેપિલરી હોય છે, જેનો ઉપયોગ હેલોજનના પરિમાપન માટે થાય છે. આપણે આગળ જોઈ લીધું હતું, યાદ કરો, કોપર ઓક્સાઇડ જોડે કાર્બનિક સંયોજનને ગરમ કરીએ છીએ તો આપણને ખબર હતી કે હેલોજન સાથે જોડાઈને ક્યુપ્રસ હેલાઇડ મળતું હતું, અને ત્યારબાદ પછી એમાં AgNO3 નાખવામાં આવે, કાર્બનિક સંયોજનના નિશ્ચિત જથ્થાને કેરિયસ નળીમાં લઈ અને સિલ્વર નાઇટ્રેટમાં પ્રક્રિયા કરાવવામાં આવે. યાદ કરો ભાઈ, કાર્બનિક સંયોજન હતું કોઈ પણ આવું, બરાબર, એને જ્યારે આપણે AgNO3 સાથે પછી પ્રક્રિયા કરાઈ હતી તો આપણને બેટા AgX મળતું હતું, સિલ્વર હેલાઇડ મળતા હતા. અને સિલ્વર હેલાઇડમાં મુખ્યત્વે તમને ખાસ સમજાયેલું હતું, ધ્યાન આપજો ભાઈ, સપોઝ જો AgCl હશે તો એના કેવા અવક્ષેપ હશે બેટા? સફેદ અવક્ષેપ હોય છે. અને બેટા આ સફેદ અવક્ષેપ યાદ કરો, આપણે આગળ ગુણદર્શક પૃથક્કરણમાં જોયું હતું, એને બેટા આપણે જો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે તો એ દ્રાવ્ય થઈ જાય છે, ઓગળી જાય છે. જ્યારે બેટા AgBr હશે, AgBr, તો એના અવક્ષેપ કેવા મળતા હતા બેટા? પીળા અવક્ષેપ મળતા હતા. અને એને બેટા એ પીળા અવક્ષેપને જ્યારે આપણે NH4OH માં નાખતા હતા તો ત્યારે એ અલ્પ દ્રાવ્ય થતા હતા. અને બેટા AgI હોય તો આપણને ખબર છે પીળા મળતા હતા અને એ અદ્રાવ્ય રહેતા હતા. પણ મોસ્ટલી માત્રાત્મક પૃથ્થકરણ આઈધર ક્લોરીન અથવા બ્રોમિનનું વધારે વપરાય છે. બરાબર છે બેટા? તો હવે અગેન કેરિયસ પદ્ધતિમાં માની લો આપણને બે સંયોજન મળ્યા. સપોઝ બેટા આપણને AgCl મળ્યું, તો AgCl માંથી Ag નું પ્રમાણ આપણને ક્લોરીનનું પ્રમાણ આપણને મળી જાય. જુઓ ભાઈ, સિલ્વરનો આણ્વીય દળ કેટલું હોય છે ભાઈ? 108. સિલ્વરનું કેટલું હોય છે ભાઈ આણ્વીય દળ? 108. ક્લોરીનનું કેટલું હોય છે બેટા? 35.5. અને બેટા ક્લોરીનની જગ્યાએ બ્રોમિન હોય તો 80. તો હવે જુઓ તમે, આપણે AgCl નું કરીએ આપણે તો 108 વત્તા 35.5 તો 4.5, એક આગળ આવ્યો 4, 144.5 ગ્રામ AgCl માં 35.5 ગ્રામ Cl હોય. બરાબર છે? આપણે Cl નું દળ શોધવું છે તો સપોઝ WX ગ્રામ AgCl મળ્યું છે આપણને, બરાબર. અથવા હું કહી દઉં કે અહીંયા WX નથી લખવા, એ તો કાર્બનિક સંયોજનનું દળ થઈ જાય, પણ આપણે WAgCl લખી દઈએ તો એમાંથી ક્લોરીનનું વજન મળી જાય આપણને અહીંયા. યસ ઓર નો? મળી ગયું ક્લોરીનનું વજન. હવે બેટા ક્લોરીનનું દળ આપણને મળી જાય તો ક્લોરીનનું ટકાવાર પ્રમાણ, પર્સન્ટેજ ઓફ ક્લોરીન, તો તમે લખી શકો ક્લોરીનનું દળ ભાગ્યા કાર્બનિક સંયોજનનું દળ. યાદ રાખજો બેટા, WX એ બીજું કશું જ નહીં, શું છે આપણું? કાર્બનિક સંયોજનનું દળ. અને બેટા ઇન્ટુ શું કરવું પડે આપણે? 100. એટલે આપણને મળી જાય પર્સન્ટેજ ઓફ ક્લોરીન. બોલો ક્લિયર છે? તો ધ્યાનથી જોઈ લો. હવે તો અહીંયા આપણને મળી જાય છે પર્સન્ટેજ ઓફ ક્લોરીન બરાબર સમથિંગ ટકામાં મળી જશે. આવડી જાય બેટા?
એ જ રીતે બેટા અહીંયા ધ્યાન આપજો. હવે આપણે આ AgCl ની જગ્યાએ ધારો કે AgBr હોત. શું હોત બેટા? AgBr. તો એમાંથી Br શોધવું પડત આપણે. તો AgBr કેટલું થાત બેટા? 188 ગ્રામ થાત. એનું આણ્વીય દળ 188 ગ્રામ થાય. તો 188 ગ્રામે 80 ગ્રામ Br હોય તો સપોઝ AgCl નું કંઈક દળ આપણને આપી દે તો એમાં તમને Br નું દળ કેટલું એ મળી જાય. અને પછી બેટા આ જ રીતે તમે શોધી શકો કે percentage of Br બરાબર WBr ભાગ્યા WX કાર્બનિક સંયોજનનું દળ ગુણ્યા 100. તો આ રીતે બેટા આપણે કેરિયસ પદ્ધતિથી કેટલું વપરાય છે, કેટલું AgCl AgBr બને છે એનું શુષ્ક કરીને દળ માપી આપણે percentage of ક્લોરીન અને percentage of બ્રોમિન શોધી શકીએ છીએ. ચલો એક દાખલો ગણીએ જેથી આપણો કન્સેપ્ટ ક્લિયર થાય. હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં 0.15 ગ્રામ કાર્બનિક સંયોજન. સૌથી પહેલા દીકરાઓ તમને WX આપી દીધું છે 0.15 ગ્રામ. હવે કહે છે કે એ સંયોજન 0.12 ગ્રામ AgBr આપે છે. તો બેટા હું લખું છું માસ ઓફ કે W ઓફ AgBr. ચલો W ઓફ AgBr કેટલું મળ્યું છે બેટા? 0.12 ગ્રામ. તો આપણે બ્રોમિનનું ટકાવાર પ્રમાણ શોધવું છે. પહેલાં બ્રોમિનનું દળ શોધીએ. તો જુઓ ધ્યાનથી જોજો. આપણે WAgBr માટે એક મસ્ત વસ્તુ લખ્યું હતું, આગળ જ લખ્યું હતું. જુઓ AgBr માં Br બરાબર છે. અને હવે એની નીચે હું કિંમત લખું છું. આનું દળ આપણે લીધું હતું 188 ગ્રામ આણ્વીય દળ. તો એમાં 80 ગ્રામ બ્રોમિન હતો. તો હવે હું લખું છું કે 0.12 ગ્રામમાં કેટલા ગ્રામ Br હશે. બરાબર છે બેટા. તો હવે ધ્યાન આપજો. માસ ઓફ Br બરાબર 0.12 ઇન્ટુ 80 ડિવાઇડેડ બાય 188. ડન છે બેટા. ચોકડી ગુણાકાર કરી લીધો છે આપણે. હવે બેટા આ Br નું દળ આવ્યું પણ આપણે એના ટકાવાર પ્રમાણ શોધવું છે. તો બેટા હવે હું લખું છું, ધ્યાન આપજો કે ભાઈ percentage of Br બ્રોમિનનું ટકાવાર દળ બરાબર બ્રોમિનનું દળ ભાગ્યા સંયોજનનું દળ ગુણ્યા 100. બ્રોમિનનું દળ ભાગ્યા સંયોજનનું દળ જે આપણને આપી દીધું છે 0.15 ગુણ્યા 100. હવે બ્રોમિનનું દળ કેટલું મળ્યું બેટા? 0.12 ગુણ્યા 80 ઉપર ગુણ્યા 100 લઈ લીધું આ ભાગ્યા 188. અને બેટા સંયોજનનું દળ તમને આપી દીધું છે કાર્બનિક સંયોજનનું 0.15. બરાબર છે બેટા. ચલો કેલ્ક્યુલેટરનો યુઝ કરી લઈએ. ધ્યાન આપજો. ચલો કેલ્ક્યુલેટરનો યુઝ કરીએ. 0.12 ઇન્ટુ 80 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 188 ભાગ્યા 0.15. તો આપણને મળે છે 34.04%. 34.04% હશે. ક્લિયર છે બેટા. તો આવી ગયું આપણને percentage of Br. તો બ્રોમિનનું દળ કેટલું આવી ગયું બેટા? 34.04%. બોલો ક્લિયર થયું બેટા? આટલું બધાને કન્સેપ્ટ બહુ જ મહત્વનો દાખલો છે. એકવાર શાંતિથી નજર નાખી દો. ચલો બેટા હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ છે. એ છે સલ્ફરનું માપન. બેટા આ ટોપિક પણ બહુ મહત્વનો છે. કાર્બનિક સંયોજનોમાં સલ્ફર પણ હોય છે. આપણને ખબર છે કે ભાઈ CXHY જોડે કદાચ સલ્ફર હોય તો એનું રૂપાંતર બેટા આપણે જ્યારે કોપર ઓક્સાઇડ સાથે ગરમ કરતા હતા તો એનું રૂપાંતર કોપર સલ્ફાઇડ સાથે થતું હતું. એટલે કે આમાં S-2 મળતું હતું. બરાબર છે બેટા. હવે એને આજે આપણને S-2 મળ્યું એને બેટા આપણે શેની જોડે પ્રક્રિયા કરીએ છીએ બેટા? ધ્યાન આપજો. સોડિયમ પાયરોક્સાઇડ અને ધુમાયમાન નાઇટ્રિક એસિડ. હવે સોડિયમ પાયરોક્સાઇડ નહીં, સોરી પેરોક્સાઇડ છે બેટા, એટલે કે Na2O2 એની સાથે કરીએ અને સાથે સાથે ધુમાયમાન નાઇટ્રિક એસિડ
HNO3 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો એનાથી શું થાય છે બેટા? ધ્યાન આપજો. આ જે સલ્ફર છે S-2, બરાબર છે બેટા, તો એ સલ્ફર સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિડેશન પામે છે અને આપણને બેટા મળશે H2SO4. હવે બેટા આ H2SO4 નું બેરિયમ ક્લોરાઇડ જોડે પ્રક્રિયા કરાવીએ છીએ. કોની જોડે પ્રક્રિયા કરાવીએ છીએ? બેરિયમ ક્લોરાઇડ. ધ્યાન આપજો બેટા, આ મળતું નથી, હા, કોઈ એવું ના વિચારતા પાછા. હા, બેરિયમ ક્લોરાઇડ એડ કર્યો તો હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ S-2. બેટા જે મહત્વની વસ્તુ છે ને જોવા જેવી એ આ છે. S-2 હતું એનું બેટા SO4 -2 માં ઓક્સિડેશન થયું. હવે બેટા એ બેરિયમ ક્લોરાઇડ જોડે પ્રક્રિયા કરી આપણને મુખ્ય નિપજ બેરિયમ સલ્ફેટ આપે છે. ક્લિયર છે બેટા? બેરિયમ તમારા થોડા કોર્સની બહાર છે એટલે અહીંયા લખેલું છે મેં કે બેરિયમનું આણ્વીય દળ 137U છે. હવે બેટા ધ્યાન આપો, બેરિયમનું આપણે BaSO4 નું આણ્વીય દળ શોધીએ. તો જુઓ બેટા, બેરિયમનું 137, સલ્ફરનું 32 અને ઓક્સિજન BaSO4 4 ઓક્સિજન છે એટલે 16 ચોક 64. તો આ રીતે આપણને એનું આણ્વીય દળ મળી જાય. 7 ને 3 10 ને 1 11 ને 2 13 નો તગડો વધી પડી 1 6 ને 1 7 8 9 10 11 12 13 233 ગ્રામ પ્રતિ મોલ મળે છે. ક્લિયર છે બેટા? તો હવે જુઓ બેટા, આના પરથી આપણે સલ્ફરની ગણતરી કઈ રીતે કરી શકીએ? તો ધ્યાન આપજો બેટા, મહત્વની વસ્તુ અહીંયા સમજાવવા જઈ રહ્યો છું. આપણે BaSO4 પરથી સલ્ફરની ગણતરી કરીશું. તો હું લખું છું કે 233 ગ્રામ BaSO4 માં 32 ગ્રામ સલ્ફર હતું. 233 ગ્રામ BaSO4 માં 32 ગ્રામ સલ્ફર હતું. પ્રક્રિયાને અંતે ધારો કે આપણને BaSO4 નું M દળ મળ્યું તો એના પરથી આપણે શું સલ્ફરનું દળ શોધી શકીએ બેટા? યસ. તો સલ્ફરનું દળ મળી જાય તો પછી ટકાવાર પ્રમાણ શોધવું સહેલું છે. સલ્ફરનું દળ ભાગ્યા કાર્બનિક સંયોજનનું દળ ગુણ્યા 100. ક્લિયર છે? તો આ રીતે બેટા સલ્ફરનું માપન થઈ શકે છે. ચલો એક દાખલો જોઈ લઈએ સલ્ફરના પરિમાપનનું જ. સલ્ફરના પરિમાપનમાં 0.157 ગ્રામ કાર્બનિક પદાર્થ. બેટા પહેલા જ જેવો કાર્બનિક પદાર્થ દેખાય તો એને M(x) કહી દેવાનું અથવા W(x). કેટલો આપેલો છે બેટા? 0.157 ગ્રામ. એની અંદર આટલા ગ્રામ બેરિયમ સલ્ફેટ મળે છે. તો બેટા ધ્યાન આપજો, માસ ઓફ બેરિયમ સલ્ફેટ કેટલું મળ્યું છે આપણને બેટા? 0.4813 ગ્રામ. તો સલ્ફરનું ટકાવાર પ્રમાણ શોધવું છે. તો પહેલા બેટા સલ્ફરનું દળ શોધીએ. ચલો ધ્યાન આપજો. તો બેટા તમે લખી શકો બેટા BaSO4 માંથી સલ્ફર. બરાબર? તો આગળ જ આપણે જોયું BaSO4 નું આણ્વીય દળ એકવાર ફરી ગણી લો. 137 વત્તા 32 વત્તા 64. ધ્યાન આપજો, 137 વત્તા 32 વત્તા 64, 233 મળી ગયું, આપણે શોધ્યું હતું. તો હવે અહીંયા હું લખું છું કે ભાઈ 233 ગ્રામ જો BaSO4 હોય તો એની અંદર 32 ગ્રામ સલ્ફર હતું. બરાબર છે? તો હવે આપણે 0.4813 ગ્રામે કેટલા ગ્રામ સલ્ફર હશે? બરાબર બેટા? તો સલ્ફરનું દળ, માસ ઓફ સલ્ફર બરાબર 32 ગુણ્યા 0.4813 ભાગ્યા 233 આવી ગયું બેટા. ચલો કેલ્ક્યુલેટરમાં એકવાર જોઈ લઈએ. ચલો ધ્યાન આપજો, 32 ગુણ્યા 0.4813 ભાગ્યા 233. અહીંયા કરવું હોય તોય ચાલે અથવા આનું આ રહેવા દો, આગળ ટકાવાર પ્રમાણમાં કરશો તો પણ ચાલે. હવે દીકરાઓ ચલો ટકાવાર પ્રમાણ પહેલાં શોધી લઈએ. આનું ગણતરી આમને આમ રહેવા દીધી. તો હવે બેટા હું લખું છું કે પર્સન્ટેજ ઓફ સલ્ફર બરાબર સલ્ફરનું દળ ભાગ્યા કાર્બનિક પદાર્થનું દળ ગુણ્યા 100. બોલો ક્લિયર છે બેટા? બહુ જ સરળ દાખલા છે. બધા દાખલા આ ટોપિકના એક જ પ્રકારના છે. જે સંયોજન પરથી જે તત્વ શોધવું છે એની સરખામણી કરી દઈએ છીએ. ક્લિયર છે બેટા?
તો percentage of sulfur બરાબર WS/WX ઇન્ટુ 100. તો માસ ઓફ સલ્ફર કેટલું આવ્યું હતું બેટા? લખું છું અહીંયા 32 ગુણ્યા 0.4813 ભાગ્યા 233. હવે ઇન્ટુ 100 તો છે જ, વળી ભાગ્યામાં WX કાર્બનિક સંયોજનનું દળ 0.157 ગ્રામ. ચલો કેલ્ક્યુલેટરની મદદ લઈ લઈએ, ધ્યાન આપજો. 32 ઇન્ટુ 0.4813 ઇન્ટુ 100 ભાગ્યા 233 ભાગ્યા 0.157. તો શું મળે છે બેટા? 42.10. શું મળી ગયું બેટા? 42.10%. આ તમને આ રીતે બેટા ટકાવાર પ્રમાણ શોધી શકાય. બેટા આપણે જે બી તત્વનું પરિમાપન જોયું બહુ જ સરળ છે. તો આ ટોપિક બેટા પ્રેક્ટિકલ માટેનો છે. અત્યાર સુધી થિયરીમાં બોર્ડ લેવલે પૂછાતો નથી. હા, JEE નીટમાં આવા પ્રશ્નો આવી શકે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ બેટા. નેક્સ્ટ ટોપિક છે ફોસ્ફરસનું માપન. બેટા ફોસ્ફરસ પણ કાર્બનિક સંયોજનમાં એક ખૂબ અગત્યનો પદાર્થ હોય છે. અને જેમ આપણે આગળ વાત કરી સલ્ફરની બી, એ પ્રમાણે કાર્બનિક સંયોજનમાં જો કાર્બન ને હાઇડ્રોજન તો હોય જ હોય, તો એની સાથે કોઈક વાર ઘણા બધા સંયોજનમાં ફોસ્ફરસ પણ જોડાયેલો રહે છે. તો જનરલી આપણે શું કરીએ છીએ? તો કાર્બનિક સંયોજનને ધુમાનમાય નાઇટ્રિક એસિડ જોડે પ્રક્રિયા કરાવીએ છીએ, સાંદ્ર HNO3. તો બેટા સાંદ્ર HNO3 જોડે પ્રક્રિયા કરે ને, તો એમાં રહેલો ફોસ્ફરસ જે હોય છે એ બે રીતે ઓક્સિડેશન પામે. એક તો ફોસ્ફોરિક એસિડમાં, મુખ્યત્વે મોટા ભાગનો ફોસ્ફરસ ફોસ્ફોરિક એસિડમાં રૂપાંતર પામે છે. જુઓ, ગરમ કરવાથી તેમાં રહેલો ફોસ્ફરસ ફોસ્ફોરિક એસિડમાં ઓક્સિડેશન પામે છે. જેમાં હવે આપણે બેટા એમોનિયા અને એમોનિયા મોલીબ્લેડ ઉમેરી દઈએ. જુઓ, આપણે અંદર બે વસ્તુ ઉમેરીએ છીએ. હવે એક તો એમોનિયા પણ ઉમેરીએ છીએ અને એમોનિયા મોલીબ્લેડ એટલે કે NH3 ટ્વાઇસ MOO4. બરાબર બેટા? તો એમોનિયા અથવા એમોનિયા મોલીબ્લેડ ઉમેરી દઈએ તો આપણને બે વસ્તુ મળે. આઈધર એમોનિયા ફોસ્ફોમોલીબ્લેડ, જે આપણે આગળ માત્રાત્મક પહેલાં જ્યારે ગુણાત્મક પૃથ્થકરણ જોયું ત્યારે બી જોયું હતું, NH4 થ્રાઇસ PO4 12MOO3. બરાબર? એ મળે. અથવા તો બેટા વિકલ્પ રૂપે જો ફોસ્ફરિક એસિડ હોય છે એમાં ડાયરેક્ટ જો મેગ્નેશિયાનો ઉમેરણ કરીએ તો આપણને મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ પણ મળે છે. તો આ બે સંયોજન મળી શકે અને એનું પાછું દહન કરી દો તો Mg2P2O7 મળે છે. તો આપણા કામના અહીં બે સંયોજન છે જેમાં ફાઇનલી ફોસ્ફરસ બન્યો. પહેલા એક તો આ જે છે એમોનિયમ, બરાબર છે, ફોસ્ફો મોલીબ્લેડમ. તમારા નોલેજ માટે બેટા આ મોલીબ્લેડમનો તમને અણુભાર ના આવડતો એટલે આ સંયોજનનો જ અણુભાર 1877 ગ્રામ પ્રતિ મોલ જેટલો મળે છે. બરાબર છે બેટા? એ જ રીતે આપણને Mg ટ્વાઇસ P2O7 મળે છે અધરવાઇઝ, જેનું આણ્વીય દળ 222 ગ્રામ પ્રતિ મોલ છે. હવે એમાંથી બેટા આપણે ફોસ્ફરસની વાત કરીએ છીએ. હવે ફોસ્ફરસનું પરમાણ્વીય દળ તમને ખબર છે 31 છે. 15 એનો એટમિક નંબર, એનો આણ્વીય દળ 31 છે. તો આ 1877 ગ્રામમાં જુઓ કેટલા ગ્રામ ફોસ્ફરસ છે? 31 ગ્રામ છે. તો સપોઝ આ સંયોજનનું દળ આપ્યું હોય, બરાબર, તો એમાંથી બેટા દળ છે એટલે હું સ્મોલ m લખું છું, ધ્યાન આપજો. સપોઝ આ સંયોજનનું દળ આપ્યું છે, એમાંથી કેટલા ગ્રામ ફોસ્ફરસ મળે એ શોધી શકાય બેટા. સેમ વે અહીંયા બાજુમાં ધ્યાન રાખજો, 222 ગ્રામ જે મેગ્નેશિયમ ફોસ્ફોરસનો ઓક્સાઇડ છે એમાં આપણે વાત કરીએ એ પ્રમાણે 2p છે, એટલે કે 31 દુ 62 ગ્રામ ફોસ્ફરસ છે. તો બેટા આપણે આ સૂત્રમાં પણ અહીંયા લખી શકીએ જો આપણને આ સંયોજનનું દળ આપ્યું હોય તો એમાંથી બેટા કેટલા ગ્રામ ફોસ્ફરસ મળશે. ક્લિયર છે બેટા?
અને જો ફોસ્ફરસનું દળ મળી ગયું તો કાર્બનિક સંયોજનમાં એના ટકા સહેલાઈથી શોધી શકીએ છીએ. તો મેઇન વસ્તુ, કાર્બનયુક્ત ફોસ્ફરસવાળા સંયોજનને સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે ગરમ કર્યું તો ફોસ્ફોરિક એસિડ મળ્યું. એને એમોનિયા પસાર કરી અને એમોનિયમ, નીચે જ લખું પ્રોપર, એમોનિયમ ફોસ્ફોમોલિબ્લેટમાં કન્વર્ટ કરી શકાય છે બેટા. એમોનિયમ મોલિબ્લેટ ઓક્સાઇડમાં કન્વર્ટ કરી શકાય છે. અને ત્યારબાદ બેટા એમાં એની પ્રક્રિયા ફરી વખત કરવામાં આવે મોલિબ્લેટ ઉમેરીને, તો એનાથી ફાઇનલી આપણને એમોનિયમ ફોસ્ફોમોલિબ્લેટ મળે છે. બોલો, ક્લિયર છે બેટા આટલી વસ્તુ? તો આ પદ્ધતિમાં આપણે મેઇન વસ્તુ અહીંયા જોઈ કે બે સંયોજન પરથી આપણે એના સૂત્ર કઈ રીતે લાવી શકીએ અને એના પરથી એનું ટકાવાર પ્રમાણ ફોસ્ફરસનું કઈ રીતે શોધી શકીએ. નેક્સ્ટ દાખલો જોઈ લો. 0.70 ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી ફોસ્ફરસનું માપન કરવા જતાં આપણને 1.695 ગ્રામ ફોસ્ફોમોલિબ્લેટ મળે છે. બરાબર? તો ફોસ્ફરસનું સંયોજન ટકાવાર પ્રમાણ શોધો. બેટા બહુ સરળ છે. અગેન દાખલો જુઓ, માસ ઓફ કાર્બનિક સંયોજન આપેલું છે તો mx લખી દઉં બેટા. 0.70 ગ્રામ આપેલું છે. હવે કહે છે બેટા એમાંથી ફોસ્ફોમોલિબ્લેટ મળે છે તો એને હું લખી દઉં છું એમોનિયમ ફોસ્ફોમોલિબ્લેટ. એમોનિયમ ફોસ્ફોમોલિબ્લેટ એનું દળ આપી દીધું છે આપણને 1.695 ગ્રામ. બરાબર બેટા? તો આપણને કહે છે કે ફોસ્ફરસનું ટકાવાર પ્રમાણ શોધો. બેટા બહુ સરળ છે, ધ્યાન આપજો. એમોનિયમ ફોસ્ફોમોલિબ્લેટ NH4 થ્રાઇસ PO4.12H2O. બરાબર છે? એમોનિયમ ફોસ્ફોમોલિબ્લેટ, સોરી .12 MOO3 આવશે. હા, તો હવે બેટા એમાંથી ફોસ્ફરસ, તો આપણે અહીંયા લખીએ છીએ કે 1877 ગ્રામ એમોનિયમ ફોસ્ફોમોલિબ્લેટ હોય તો એમાં 31 ગ્રામ ફોસ્ફરસ હોય છે. તો પ્રશ્ન એ છે કે 1.695 ગ્રામમાં કેટલા ગ્રામ ફોસ્ફરસ હશે? બરાબર બેટા? તો હવે આના પરથી જુઓ, આપણને માસ ઓફ ફોસ્ફરસ મળી ગયું. કઈ રીતે? 1.695 ઇન્ટુ 31 ડિવાઇડેડ બાય 1877 મળી ગયું બેટા. હજુ આપણને કીધું છે ફોસ્ફરસનું ટકાવાર પ્રમાણ શોધો સંયોજનમાં. તો સિમ્પલ છે બેટા, પર્સન્ટેજ ઓફ ફોસ્ફરસ બરાબર માસ ઓફ ફોસ્ફરસ અપોન કાર્બનિક સંયોજનનું માસ ગુણ્યા 100. તો હવે જુઓ બેટા, ફોસ્ફરસનું દળ આપણે શોધેલું જ છે 1.695 ઇન્ટુ 31 ડિવાઇડેડ બાય 1877 અને કાર્બનિક સંયોજનનું દળ કેટલું આપેલું છે બેટા? જોઈ લો, 0.70. બરાબર છે? અને ઇન્ટુ ઉપર 100 તો છે જ. તો ચલો ગણતરી કરી લઈએ આપણે. ધ્યાન આપજો. કેમ કેલ્સી નથી ખુલી રહ્યું? 1 મિનિટ, ફરી એકવાર ટ્રાય કરી લઈએ. ઉભા રહો, ખબર નહીં કંઈક એરર છે. કેલ્સી કદાચ નથી ખુલી રહ્યું. 1 મિનિટ ઉભા રહો. કંઈ વાંધો નહીં, કેલ્ક્યુલેટર નથી ખુલી રહ્યું, પણ સમજી શકો તમે કે આ ગણતરી જો આપણે કરીએ બેટા તો આ ગણતરીથી આપણને થઈ જશે. ફરી એકવાર ટ્રાય કરીએ. હા ચલો, ખુલી ગયું. 1.695 ઇન્ટુ 31 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 1877 ભાગ્યા 0.70. તમને ધ્યાન આપજો ખાસ, 3.99 એટલે આશરે 4%. 3.99 આશરે 4%. તમને અહીંયા એવી જ ગણતરીઓ બેટા આપશે JEE નીટમાં કે જેમાં તમારે કેલ્ક્યુલેટરની જરૂર ના પડે, ગણતરીઓ એમનેમ થઈ જાય. બોલો, ક્લિયર છે બેટા? તો આ રીતે આપણે કાર્બનિક સંયોજનોમાં આજે નાઇટ્રોજન, સલ્ફર અને હવે ફોસ્ફરસ અને હેલોજનના પણ ટકાવારી શોધતા શીખ્યા. ક્લિયર છે? છેલ્લી થિયરી આ ટોપિકની કે ભાઈ કાર્બનિક સંયોજનમાં ઓક્સિજનનું પ્રમાણ શોધવું હોય તો
જુઓ બેટા, આપણે સૌથી પહેલાં કેટલા શીખ્યા એ યાદ કરી લો. કાર્બનનું જોયું, હાઇડ્રોજનનું જોયું, પછી જોયું આપણે ફોસ્ફરસ, સલ્ફર, એ પછી આપણે જોયું વચ્ચે યાદ કરો હેલોજન, અને હવે વાત કરવા જઈ રહ્યા છીએ ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ. તો દરેક કાર્બનિક સંયોજનોમાં ક્યાંક ઓક્સિજન પણ હોઈ શકે છે. તો ઓક્સિજનની જનરલી પ્રમાણ કઈ રીતે આપણે શોધીએ? બાકી બધા સંયોજનનું પ્રમાણ મળી ગયું છે, 100માંથી બાદ કરી દો, જે બાકી રહ્યો એ ઓક્સિજન. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કઈ રીતે મળે છે? ગણતરી કુલ ટકામાંથી અન્ય તત્વોના ટકાવાર પ્રમાણના સરવાળાને બાદ કરવાથી કરી શકાય છે, અને જેના લીધે ઓક્સિજનનું સીધું પરિમાપન નીચે દર્શાવેલી પદ્ધતિથી પણ થઈ શકે છે. પદ્ધતિ કઈ રીતે છે બેટા? કાર્બનિક સંયોજનનો નિશ્ચિત જથ્થો લઈ નાઇટ્રોજન વાયુમાં પસાર કરી વિઘટન કરી શકાય. તો ઓક્સિજન જે ઉત્પન્ન થયેલો છે એ બધો ઓક્સિજનને પછી કોક પરથી પસાર કરો, કાર્બન પરથી પસાર કરો. કાર્બન પરથી ઓક્સિજનને પસાર કરીએ તો મોટા ભાગે કાર્બન મોનોક્સાઇડ બની જશે. બરાબર છે? કોક પરથી પસાર કરતા કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર પામે, અને ત્યારબાદ આ વાયુને, આ જે કાર્બન મોનોક્સાઇડ બન્યો એને આયોડિન પેન્ટોક્સાઇડમાંથી પસાર કરવામાં આવે, તો એનાથી કાર્બન ડાયોક્સાઇડ મળી જાય છે, અને આયોડિન પણ ઉત્પન્ન થાય. પછી આ કાર્બન ડાયોક્સાઇડ પાછું કેટલો મળ્યો એના આધારે ઓક્સિજન શોધી શકીએ. પણ એના કરતાં પહેલી રીત વધારે વપરાય છે, એટલે ઓક્સિજનના કોઈ દાખલા આવતા નથી. 5 તત્વો છે, છઠ્ઠો ઓક્સિજન છે, 5ના ટોટલ 95% થઈ ગયું, તો રહેલું 5% બાકીનું છેલ્લું કયું આવી જાય? ઓક્સિજન. ક્લિયર છે બેટા? તો આ રીતે આપણે આજે ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ પણ નક્કી કરી શકીએ છીએ. છેલ્લો લેક્ચર છે, એટલે હોમવર્કમાં હું તમને આપું છું કે તમારે આજે પ્રેક્ટિકલ કેમેસ્ટ્રી આપણે જોયું, પ્રાયોગિક કેમેસ્ટ્રી જોયું, એની ફોર્મ્યુલા લિસ્ટ બનાવવું, એટલે કે સૂત્રોનું એક લિસ્ટ તૈયાર કરી દેવું, જે તમને JEE નીટ રિલેટેડ દાખલા ગણવામાં બહુ મદદ કરશે. ક્લિયર છે બેટા? સિમ્પલ વસ્તુ છે. તો પ્રેક્ટિકલ માટે તમારે આ દાખલા માટેનું એક લિસ્ટ બનાવી દેવું. આજે આપણે શું જોયું બેટા? તો કાર્બનિક સંયોજનનું ક્વોન્ટિટેટિવ એનાલિસિસ, એટલે કે માત્રાત્મક ગુણધર્મ જોયા, જથ્થાત્મક જોયા, કાર્બન ને હાઇડ્રોજનનું માપન કઈ રીતે એ જોવાયું, નાઇટ્રોજનના માપન માટેની 2 પદ્ધતિ શીખ્યા, ડ્યુમા અને જેલ્ડાલ. ત્યારબાદ સલ્ફરનું માપન પણ શીખ્યા, હેલોજનનું માપન પણ શીખ્યા, ફોસ્ફરસનું માપન પણ શીખ્યા, અને છેલ્લે ઓક્સિજનનું માપન પણ આજે આપણે શીખ્યા. ક્લિયર છે બેટા? તો આજના લેક્ચરમાં આપણે આ બધા માપનની પદ્ધતિ જોઈ અને એનું લિસ્ટ બનાવવા મેં તમને હોમવર્કમાં આપ્યું છે. આશા રાખીએ છીએ તમે બધા અમારી જોડે અભિયાનમાં જોડાયા. તમારી આ બેચ શાનદાર જબરજસ્ત રહી હશે. આ હતો આપણો અભિયાન બેચનો લાસ્ટ લેક્ચર. તો આશા રાખીએ છીએ કે તમે 11થમાં અમારી સાથે અભિયાન બેચમાં ખૂબ સરસ ભણ્યા, અને આગળ પણ જોડાતા રહેજો 12th માટે અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે PW એપ પર, અને સાથે સાથે આપણી PW ગુજરાતી ચેનલ પર. તો ફરીથી આપણે ધોરણ 12માં પણ મળીશું અને ધોરણ 11ના રિવિઝનમાં પણ મળીશું. તો સ્ટે ટ્યુન વિથ PW ગુજરાતી. મળીશું ફરી. આવજો.